રાવપુરા મામાની પોળ ખાતે બનેલ ગરફોડ ચોરીના ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે રીડો ગરફોડ ચોર અમિત દરજીને શોધી કાઢી ગરફોડ ચોરીનો અનડિટેક ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને એનજી જાડેજાના દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવ નાઓની ટીમ મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિઓ પર સતત વોચ તપાસ કરી ટીમને માહિતી મળેલ કે અગાઉ ગરફોડ ચોરીના ગુનાઓ આચરનાર રીડો ચોર અમિત ઉર્ફે શ્યામ દરજી રહેઠાણ શંકરપુરા ગામનો ચોરીના ગુનાઓ આચરીને ચોરીમાં મળેલ મુદ્દામાલ વેચી નાખવાની ફિરાકમાં સેવાની હોવાની ચોક્કસ માહિતીને આધારે ટીમે પટોડિયા પોળ ખાતેથી આરોપી અમિત ઉર્ફે શ્યામ નવીન ચંદ્ર શાપરિયા રહેઠાણ ગોકુલેશ સોસાયટી રતનપુર રોડ શંકરપુરા ગામ તાલુકા જિલ્લા વડોદરાને ચેઇન નંગ 1 અને વીટી નંગ 2 રોકડા રૂપિયા 20,000ની ચલની નોટો મળી આવતા સદર ઇસમને તેની પાસેથી મળી આવેલ દાગીનાઓનું બિલ, પેપર્સ અને રોકડા રૂપિયા ક્યાંથી મેળવેલ હોવાની પૂછપરછ કરતા તેણે ચોક્કસ હકીકત નહીં જણાવતા સદર ઇસમની સઘન પૂછપરછ કરતા તેણે 6 માસ પહેલા રાવપુરા મામાની પોળ ખાતેથી એક કોમ્પ્લેક્સ આવેલ મકાનનું તાળું તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીનાને રોકડા રૂપિયા ચોરી કરેલનું અને તેની પાસેથી મળી આવેલ સોનાના દાગીના અને રોકડા રૂપિયા ગરફોડ ચોરીનો ગુનો આચરી મેળવેલ ચોરીનો મુદ્દામાલ હોવાની હકીકત જણાવતા ક્રાઇમ બ્રાન્ચે સદર ઇસમ પાસેથી મળી આવેલ મુદ્દામાલ કબજે કરી ઇસમને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીનું નામ અને સરનામું અમિત ઉર્ફે શ્યામ નવીન ચંદ્ર શાપરિયા રહેઠાણ ગોકુલેશ સોસાયટી શંકરપુરા ગામ તાલુકા જિલ્લા વડોદરા.